હું ચીસો પાડતી રહી, પણ કાકીએ મને ટાલ કરીને ઘરમાંથી કાઢી મૂકી. બાળકો અને આજુબાજુના લોકો હસવા લાગ્યા અને મારી મજાક ઉડાવવા લાગ્યા. એવું લાગ્યું કે શરમથી મારો જીવ નીકળી જશે. કે ત્યારે જ પંડિતની પડધાવાળી પત્ની મને ઘરે લઈ ગઈ. તેણે મને થોડા દિવસો માટે રાખી અને પછી તેના વૃદ્ધ પતિ સાથે મારા લગ્ન કરાવ્યા. પણ હું ખુશ હતી. જ્યારે એક દિવસ પંડિતજી અને તેની પહેલી પત્ની પૂજા કરવા ઊભા થયા, ત્યારે મેં સફાઈ કરવા માટે પૂજાની ચટાઈ ઉઠાવી. ત્યારે મારી આત્મા કંપી ગઈ. હું ફાલ્ગુની છું. મારું જીવન સામાન્ય છોકરીઓ જેવું હતું, અથવા કદાચ મને એવું જ લાગતું હતું. જ્યાં સુધી મારા પિતા જીવતા હતા ત્યાં સુધી બધું બરાબર હતું, પરંતુ તેમના મૃત્યુ પછી મારી દુનિયા બદલાઈ ગઈ. મારી માતા પહેલાથી જ આ દુનિયામાંથી જતી રહી હતી અને હવે હું મારા કાકા અને કાકીની દયા પર હતી. કાકીએ મને તેની દીકરી પણ ન સમજી. તેમના માટે હું એક બોજ હતી, જેને તેઓ જલ્દીથી દૂર કરવા માંગતા હતા. હું દિવસ રાત તેમના મહેણા સાંભળતી, કામ કરતી, પરંતુ તેમ છતાં મને કોઈ માન નહોતું. અને પછી તે દિવસ આવ્યો જ્યારે તેઓએ મારા જીવન પર સૌથી મોટો અત્યાચાર કર્યો. કાકીએ મને પકડીને ખુરશી પર બેસાડી, મારા વાળ મુઠ્ઠીમાં પકડ્યા અને એક ઝાટકે કાતર ચલાવી. હું ચીસો પાડી, પરંતુ તેઓ એક પણ વાત ન સાંભળી. જ્યાં સુધી મેં મારા માથા પર હાથ મૂક્યો ત્યાં સુધી જમીન મારા કાપેલા વાળથી ભરાઈ ગઈ હતી. મેં અરીસામાં જોયું. તે ફાલ્ગુની જે ગઈકાલ સુધી તેના ચમકતા વાળ પર ગર્વ કરતી હતી, આજે એક અજાણ્યામાં બદલાઈ ગઈ હતી. કાકીનો અવાજ મારા કાનમાં ગૂંજ્યો, હવે જોઉં છું કે તને કોઈ પોતાના ઘરે કેવી રીતે લઈ જાય છે. તેઓએ મને બહાર ધકેલી દીધી. શેરીમાં બધાની સામે આજુબાજુના લોકો ભેગા થઈ ગયા અને હસી મજાક કરવા લાગ્યા. કોઈએ કહ્યું કે પાગલ થઈ ગઈ છે, તો કોઈએ કહ્યું આવી છોકરીને કોઈ ઘરમાં નહીં રાખે. મારી અંદર બધું જ તૂટી ગયું હતું. હું ઉઘાડા પગે દોડતી ગઈ, દિશાહીન, ખબર નહોતી કે ક્યાં જઈ રહી છું. આંસુઓ એ રસ્તો ધૂંધળો કરી દીધો હતો, પણ હું માત્ર દૂર જવા માંગતી હતી. હું એક પુલના કિનારે પહોંચી ગઈ. નીચે પાણી ઘોઘાટ કરી રહ્યું હતું, જાણે મને બોલાવી રહ્યો હોય. કદાચ મારો અંત અહીં જ થવાનો હતો. મેં આંખો બંધ કરી એક ઊંડો શ્વાસ લીધો અને પગલું આગળ વધાર્યું. દીકરી, રોકાઈ જા. આ એક સ્ત્રીનો અવાજ હતો. મેં પાછળ ફરીને જોયું. એક ગૌરવપૂર્ણ પડધાવાળી મહિલા મારી પાછળ ઊભી હતી. તેમની આંખોમાં એક અજાણી શાંતિ હતી. મારી સાથે ચાલો. હું આશ્ચર્યચકિત થઈ ગઈ. હું તેમને ઓળખતી નહોતી અને તેઓ મને ઓળખતા નહોતા, પરંતુ તેમના અવાજમાં એટલી તાકાત હતી કે હું ના પાડી શકી નહીં. હું તેમના કહ્યા પ્રમાણે ચાલવા લાગી. એ વિચાર્યા વિના કે હું ક્યાં જઈ રહી છું, તેઓ મને એક શાંત, જૂના પરંતુ મજબૂત મકાનમાં લઈ ગયા. આ પંડિતજીનું ઘર હતું. તેઓ પોતે ઘરે નહોતા, પરંતુ તેમની પત્નીએ મને તેમના રૂમમાં બેસાડી, પાણી પીવડાવ્યું અને મારા માથા પર હાથ ફેરવ્યો, જાણે હું તેમની પોતાની દીકરી હું. અહીં સુરક્ષિત છો ફાલ્ગુની, હવે કશું જ ન વિચારશો, બસ આરામ કરો. અને હું ખરેખર શાંત થઈ ગઈ. ઘણા દિવસો પછી પહેલી વાર મને એવું લાગ્યું કે કદાચ બધું ઠીક થઈ શકે છે, પરંતુ મને ખબર નહોતી કે આ શાંતિ ક્ષણિક હતી. થોડા દિવસો પછી પંડિતજીની પત્નીએ મારી સામે એક પ્રસ્તાવ મૂક્યો. જો તું અહીં રહેવા માંગતી હોય તો તારે પંડિત સાથે લગ્ન કરવા પડશે. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. શું? મેં અવિશ્વાસથી પૂછ્યું. અમારા માટે તને લગ્ન કર્યા વિના અમારા ઘરમાં રાખવું શક્ય નથી. લોકો વાતો કરશે, આરોપો લગાવશે. હું કશું બોલી શકી નહીં. મારી પાસે બીજો કોઈ રસ્તો પણ નહોતો. હું ઘરે જઈ શકતી નહોતી, રસ્તા પર રહી શકતી નહોતી, અને તે સમયે મને મારી જિંદગી બચાવવા સિવાય બીજો કોઈ ઉકેલ દેખાતો નહોતો. તે જ રાત્રે મેં લગ્ન સ્વીકાર કરી લીધા, પરંતુ મને ખબર નહોતી કે આ લગ્ન સામાન્ય લગ્નો જેવા નહીં હોય. આ ઘર સામાન્ય ઘરો જેવું નહોતું. અને સૌથી મોટી વાત એ છે કે પંડિતજી દેખાતા હતા તેવા નહોતા. મેં લગ્ન તો કરી લીધા, પરંતુ મારા દિલમાં શાંતિની જગ્યાએ બેચૈનીએ લઈ લીધી હતી. આ લગ્ન મારા અધિકારમાં નહોતા, પરંતુ મારી મજબૂરી હતી. મેં પૂજારીજીને પહેલી વાર તે જ રાત્રે સારી રીતે જોયા. એક લાંબુ કદ, પાતળું શરીર, ચહેરા પર ગઠ્ઠ દાઢી, આંખોમાં ગંભીરતા અને તે રહસ્યમય મૌન જે મારા દિલમાં એક વિચિત્ર ડર પેદા કરી રહ્યું હતું. પંડિતજીએ લગ્ન પછી ન તો કોઈ ખુશી વ્યક્ત કરી કે ન કોઈ દયા દર્શાવી. બસ માથું હલાવીને તેમની પત્નીને ઈશારો કર્યો અને રૂમમાંથી નીકળી ગયા.
મને ખબર ન હતી કે આ વર્તન તેમના સ્વભાવનો ભાગ હતો કે મારા માટે ખાસ હતો. હું દિલમાં પ્રાર્થના કરી રહી હતી કે બધું સામાન્ય થઈ જાય, પરંતુ આ ઘર સામાન્ય ઘરો જેવું ન હતું. લગ્ન પછી હું પંડિતજીના ઘરે વિશે જાણવા લાગી. આ એક જૂનું પરંતુ મજબૂત મકાન હતું. લાંબા દાલાન, ઊંચી છતો, લાકડાના ભારે દરવાજા અને દિવાલો પર સજાવેલી જૂની ધાર્મિક કેલિગ્રાફી. બહારથી આ એક સામાન્ય ધાર્મિક ઘર લાગતું હતું, પરંતુ અંદરનું વાતાવરણ કોઈ રહસ્યમયમાં લપેટાયેલું લાગતું હતું. સૌથી પહેલી વિચિત્ર વાત એ હતી કે પંડિતજીનો મોટા ભાગનો સમય ઘરની બહાર પસાર થતો હતો. તેઓ સવારના સમય ઘરેથી નીકળી જતા અને મોટે ભાગે રાત્રે મોડે પાછા ફરતા. તેમની પત્ની પણ વધારે વાતો કરતી નહોતી, અને જ્યારે પણ હું કોઈ સવાલ પૂછતી ત્યારે તેઓ કાં તો ટાળી દેતા અથવા નજર ચોરી લેતા. પંડિતજી ક્યાં જાય છે? મેં એક દિવસ હિંમત કરીને પૂછ્યું. તેઓ જાણે ચોંકી ગયા. પછી થોડી વાર અટકીને બોલ્યા, ધર્મના કામોમાં વ્યસ્ત રહે છે, લોકોની મદદ કરે છે. આ જવાબ મારા સવાલોને ઘટાડવાના બદલે વધુ વધારી ગયો. કેવી મદદ? કોણ લોકો? હું જાણવા માંગતી હતી, પરંતુ મને અંદાજ આવી રહ્યો હતો કે આ ઘરમાં સવાલો પસંદ કરવામાં આવતા નથી. ઘરમાં એક રૂમ હતો જે હંમેશા બંધ રહેતો હતો. મેં ઘણી વખત તેનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે હંમેશા બંધ રહેતો. એકવાર જ્યારે પંડિતજી ઘરે ન હતા ત્યારે મેં તેમની પત્નીને પૂછ્યું કે આ રૂમ કોનો છે. તેમના ચહેરા પર એક ક્ષણ માટે ડરના પડછાલા લહેરાયા, પરંતુ તરત જ પોતાની જાતને સંભાળી લીધી. તને આ રૂમથી કોઈ કામ નથી, ફાલ્ગુની. ત્યાં ન જતી. તેમનો સ્વર એટલો કડક હતો કે મારી વધુ કંઈક પૂછવાની હિંમત ન થઈ, પરંતુ મારી જિજ્ઞાસા વધી ગઈ હતી. આખરે એ રૂમમાં એવું શું હતું કે મને જવા માટે રોકવામાં આવી રહી હતી? રાત્રે જ્યારે બધા સૂઈ જતા ત્યારે કેટલીક વાર મને ઘરમાં ગુપસુપુસ અવાજો આવતા. ક્યારેક એવું લાગતું કે કોઈ દબાયેલા પગલે ચાલી રહ્યું છે, તો ક્યારેક એવું લાગતું કે કોઈ દરવાજો ધીમેથી બંધ કરી રહ્યો છે. એક રાત્રે જ્યારે હું મારા પલંગ પર સૂતી હતી ત્યારે મને અચાનક લાગ્યું કે બહાર કોઈ છે. મેં ધીમેથી દરવાજો ખોલ્યો અને દાલાનમાં ડોકિયું કર્યું. ત્યાં કોઈ નહોતું, પરંતુ ત્યારે જ મને તે બંધ રૂમના દરવાજા નીચેથી પ્રકાશ ઝબકતો દેખાયો. મારા દિલના ધબકારા તેજ થઈ ગયા. આ પ્રકાશ ત્યાં કેવી રીતે આવ્યો? શું કોઈ અંદર હતું? મેં દરવાજા પાસે જઈને કાન મૂક્યા. અંદર કોઈ ઘૂસપૂસ વાતો કરી રહ્યો હતો. મેં દરવાજાને હળવો ધક્કો માર્યો, પરંતુ તે હજી પણ બંધ હતો. અચાનક અંદરથી એક અવાજ આવ્યો, જાણે કોઈ હલચલ કરી રહ્યું હોય. હું ગભરાઈને પાછળ હટી ગઈ, અને તે જ ક્ષણે પ્રકાશ બુઝાઈ ગયો. મારું દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું. આ ઘર ખરેખર કંઈક છુપાવી રહ્યું હતું. બીજા દિવસે પંડિતજી ઘરે પાછા આવ્યા ત્યારે મેં અનુભવ્યું કે તેઓ મને ખૂબ ધ્યાનથી જોઈ રહ્યા છે, જાણે મારા મગજની અંદર ડોક્યુ કરી રહ્યા હોય. તેમની આંખોમાં કંઈક એવું હતું, એક ચેતવણી, એક અણકહી ધમકી. ફાલ્ગુની, વધારે સવાલો ન કર. કેટલીક વાતો જાણવી જરૂરી નથી હોતી. તેમના સ્વરમાં કંઈક એવું હતું કે મારા રૂવાણા ઊભા થઈ ગયા. શું તેઓ જાણતા હતા કે મેં ગઈ રાત્રે કંઈક સાંભળ્યું હતું? આ ઘર, આ લોકો, આ બંધ રૂમ, બધું જ એક એવું કોયડું બની ગયું હતું જે ઉકેલવા માટે તૈયાર હતું. અને મને ખાતરી થઈ ગઈ હતી, આ લગ્ન સામાન્ય લગ્ન ન હતા. આ ઘર સામાન્ય ઘર ન હતું, અને પંડિતજી દેખાતા હતા તેવા ન હતા. મારા મનમાં ડર અને જિજ્ઞાસા ભરાઈ ચૂક્યા હતા. હું જેટલી આ ઘરના રહસ્યોથી બચવાનો પ્રયાસ કરતી, એટલી જ તેમાં ગૂંચવાતી જતી હતી. બંધ રૂમ, પંડિતજીની રાત્રિની ગેરહાજરી, ઘૂસપૂસ વાતો અને તેમનું રહસ્યમય વર્તન, બધું જ મારા મનમાં એક વિચિત્ર શંકા પેદા કરી રહ્યું હતું. પરંતુ સૌથી મોટો આંચકો મને તે દિવસે લાગ્યો જ્યારે મેં તે પૂજાની છટાઈ ઉપાડી. પંડિતજી સવાર પછી ક્યાંક જઈ ચૂક્યા હતા, અને તેમની પત્ની તેમના રૂમમાં હતા. મેં નાસ્તો પૂરો કર્યો અને રોજિંદા કામમાં લાગી ગઈ. જેવી હું સફાઈ માટે દાલાનમાં આવી, મારી નજર તે ચટાઈ પર પડી જે હંમેશા એક ખાસ ખૂણામાં રાખવામાં આવતી હતી. મેં ધ્યાનપણે તેને ઉપાડી જેથી નીચે ઝાડુ લગાવી શકું, પરંતુ જેવી મારી નજર નીચે પડી, મારું આખું શરીર જાણે પથ્થરનું થઈ ગયું. મારી આંખો ફાટી ગઈ, હાથ ધ્રુજવા લાગ્યા, અને મારા ગળામાંથી એક દબાયેલી ચીસ નીકળવાની જ હતી, પરંતુ મેં મારી જાતને રોકી લીધી. મને એવું લાગ્યું કે જાણે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. મારા શ્વાસ અનિયમિત થવા લાગ્યા, અને મેં ધ્રુજતા હાથે તે ચટાઈ ફરીથી નીચે મૂકી દીધી. મારા દિલના ધબકારા એટલા તેજ થઈ ગયા હતા કે મને લાગ્યું કે તે આખા
ઘરમાં સંભળાઈ રહ્યા હશે. આ શું હતું? આ કેવી રીતે શક્ય હતું? મારું શરીર ધ્રુજી રહ્યું હતું. મેં મારી આસપાસ જોયું કે ક્યાં કોઈએ મને જોઈ તો નથી લીધું, પરંતુ ઘરમાં સંપૂર્ણ શાંતિ હતી. મારે હમણાં કંઈક કહેવું ન જોઈએ, કંઈક પૂછવું ન જોઈએ. મેં મારી જાતને સમજાવવાનો પ્રયાસ કર્યો. મેં મારું કામ ચાલુ રાખ્યું, પરંતુ મારા મગજમાં માત્ર એક જ સવાલ ગુંજી રહ્યો હતો. સાંજે મેં પંડિતજીની પત્ની પર ધ્યાન આપ્યું. મેં અનુભવ્યું કે તેઓ થોડા ગભરાયેલા લાગી રહ્યા હતા, જાણે કોઈ વાતનો દબાણ અનુભવી રહ્યા હોય. ક્યાંક તે જાણતી તો નહોતી કે મેં ચટાઈ ઉપાડી હતી. મારામાં એટલી હિંમત નહોતી કે હું તેને કંઈ પૂછી શકું, પરંતુ મારી નજર વારંવાર તેના ચહેરાને વાંચવાનો પ્રયાસ કરી રહી હતી. અચાનક તે મારી તરફ ધ્યાન આપીને બોલી, ફાલ્ગુની, આજે તું થોડી પરેશાન લાગે છે. બધું બરાબર છે ને? મારું દિલ જોરથી ધબક્યો. કદાચ તે મારી પરીક્ષા લઈ રહી હતી. મેં મારી જાતને સંભાળી અને ધીમેથી કહ્યું, હા, ઠીક છું, બસ થોડી થાકી ગઈ છું. તેણે મને ધ્યાનથી જોયું, જાણે મારા ચહેરા પરથી સત્ય વાંચવાનો પ્રયાસ કરી રહી હોય. પછી ધીમેથી બોલી, અહીં વધારે વસ્તુઓ વિશે વિચારવાની જરૂર નથી ફાલ્ગુની. જે જુઓ તેને ભૂલી જાઓ અને જે સાંભળો તેના વિશે વાત ન કરો. મારા હાથ પગ બરફ જેવા થઈ ગયા. રાત્રે જ્યારે પંડિતજી ઘરે પાછા આવ્યા ત્યારે મેં તેમના ચહેરા પર પહેલા કરતાં વધુ કડકાઈ અનુભવી. તેઓ હંમેશા શાંત રહેતા હતા, પરંતુ આજે તેમની શાંતિમાં એક વિચિત્ર ખતરો અનુભવાઈ રહ્યો હતો. જમ્યા પછી તેઓ તેમના રૂમમાં ચાલા ગયા અને હું મારા પલંગ પર સૂઈને ઊંઘવાનો પ્રયાસ કરવા લાગી. પરંતુ ઊંઘ ક્યાંથી આવે? મારા મનમાં તે દૃશ્ય વારંવાર ફરી રહ્યું હતું. પૂજાની ચટાઈ નીચેની તે વસ્તુ, આ ઘર, આ લોકો, આ રહસ્યો, બધું જ મને એક ઊંડા અંધકારમાં ધકેલી રહ્યું હતું. હું ફસાઈ ગઈ હતી અને હવે તે આ વાત સ્પષ્ટ હતી કે અહીં કંઈક એવું ચોક્કસ હતું જે સામાન્ય ન હતું. મેં નિર્ણય કરી લીધો હતો કે ગમે તે થાય, હું સત્ય જાણીને જ રહીશ. આ ડર, અરહસ્યતા અને સૌથી ઉપર તે વસ્તુ જે મેં ચટાઈ નીચે જોઈ હતી, આ બધું મને એક એવી ઊંડાઈમાં ધકેલી રહ્યું હતું જ્યાંથી પાછા ફરવું કદાચ શક્ય ન હોય. પરંતુ હું પાછા હટનારાઓમાંથી ન હતી. રૂમ જે હંમેશા બંધ રહેતો હતો. મેં પહેલા પણ ઘણી વખત આ રૂમ વિશે વિચાર્યું હતું, પરંતુ હવે તેનું મહત્વ મારા માટે વધુ વધી ગયું હતું. કદાચ જે મેં ચટાઈ નીચે જોયું હતું તેનો સંબંધ પણ આ રૂમ સાથે હતો. પંડિતજીની પત્નીએ મને સખત મનાઈ કરી હતી કે હું આ રૂમની નજીક પણ ન જાઉં, પરંતુ જ્યારે પણ મને કોઈ વસ્તુથી રોકવામાં આવતી ત્યારે મારી જિજ્ઞાસા વધુ વધી જતી હતી. રાત્રે જ્યારે પંડિતજી ઘરની બહાર હતા અને તેમની પત્ની તેમના રૂમમાં જઈ ચૂક્યા હતા ત્યારે હું ચૂપચાપ પલંગ પરથી ઉઠી. હું ઉઘાડા પગે ચાલતી તે રૂમની નજીક પહોંચી જ્યાં મોટા ભાગે રાત્રે પ્રકાશ દેખાતો હતો અને ક્યારેક કુસપુસ વાતો પણ સંભળાતી હતી. મારું દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું. મેં કાન લગાવીને દરવાજામાંથી અંદર થતા અવાજો સાંભળવાનો પ્રયાસ કર્યો. થોડી ક્ષણો સુધી સંપૂર્ણ શાંતિ હતી, પરંતુ પછી ઘૂસપૂસ વાતો. હા, અંદર કોઈ વાતો કરી રહ્યું હતું. મારા હાથ પરસેવાથી ભીના થઈ ગયા હતા. મેં ધીમેથી દરવાજાના હેન્ડલને ફેરવવાનો પ્રયાસ કર્યો. તે બંધ હતો, હંમેશાની જેમ, પરંતુ આજે મને એક અલગ જ અનુભવ થઈ રહ્યો હતો. હું ત્યાં થોડી વાર ઊભી રહી, પરંતુ પછી અચાનક અંદરથી એક અવાજ આવ્યો, જાણે કોઈ દરવાજા પાસે આવીને પગ મૂક્યો હોય. મારું દિલ ગળામાં આવી ગયું અને હું તરત જ ત્યાંથી પાછળ ફરીને મારા રૂમ તરફ દોડી ગઈ. બીજા દિવસે જ્યારે હું નાસ્તા દરમિયાન પંડિતજીની પત્ની પાસે બેઠી ત્યારે મેં અનુભવ્યું કે તેઓ મને ધ્યાનથી જોઈ રહ્યા હતા. ફાલ્ગુની, તું રાત્રે ક્યાં હતી? મેં ચોંકીને તેમની તરફ જોયું. ક્યાંય નહીં, હું તો મારા રૂમમાં હતી, મેં ગભરાઈને કહ્યું. તેમના હોઠ ભીસાયા અને તેમની આંખોમાં એક વિચિત્ર ભાવ ઉપસ્યો. જો તને તારો જીવ વહાલો હોય તો તારી હદમાં રહેજે. આ સાંભળીને મારા શરીરમાં કંપારી છૂટી ગઈ. આ રૂમ આખરે કોનો હતો? આ સવાલ હવે મારા મગજમાં વારંવાર ગુંજી રહ્યો હતો. આ રૂમમાં આખરે એવું શું હતું જે મારાથી છુપાવવામાં આવી રહ્યું હતું? શું ત્યાં કોઈ હતું કે કોઈ એવી વસ્તુ જે સામાન્ય લોકો માટે ન હતી? મેં નક્કી કરી લીધું હતું કે હું આ રહસ્યનો પર્દાફાશ કરીને જ રહીશ, પછી ભલે ગમે તે કિંમત ચૂકવવી પડે. ડર, જિજ્ઞાસા અને અનિશ્ચિતતા મારા મગજને લકવાગ્રસ્ત કરી રહ્યા હતા. આ ઘરમાં કંઈ એવું હતું જે મારી સમજની બહાર હતું, અને સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે પંડિતજી દર રાત્રે ક્યાં જતા હતા. મેં અત્યાર સુધી તેમને દિવસ દરમિયાન ખૂબ જ ઓછા જોયા હતા.
તેઓ સવારની પૂજા પછી તરત જ નીકળી જતા અને મોડી રાત્રે પાછા ફરતા. મેં તેમની પત્નીને ઘણી વખત પૂછવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમનો એક જ જવાબ હતો, તેઓ ધર્મના કામોમાં વ્યસ્ત રહે છે. એક રાત્રે જ્યારે હું ઊંઘવા માટે સૂતી હતી ત્યારે અચાનક દરવાજાનો ખડબડાટ સાંભળ્યો. મેં ચાદરની અંદરથી જોયું. પંડિતજી ધીમેથી બહાર નીકળી રહ્યા હતા. મેં મનમાં જ સમયનો અંદાજ લગાવ્યો. રાતના 1 વાગ્યા હતા. આ પહેલી વાર નહોતું કે તેઓ આ સમયે જઈ રહ્યા હતા, પરંતુ આજે મેં નક્કી કરી લીધું હતું કે તેમનો પીછો કરીને જોઈશ કે તેઓ ક્યાં જાય છે. મેં જલ્દીથી ચાદર ઓઢી અને ઉઘાડા પગે ધીમેથી દરવાજો ખોલીને બહાર નીકળી. તેમના પગલાંનો અવાજ સાંભળવાનો પ્રયાસ કર્યો. તેઓ આંગળું પાર કરીને દરવાજા તરફ જઈ રહ્યા હતા. હું શ્વાસ રોકીને એક ખૂણામાં છુપાઈ ગઈ. જેવો તેઓ બહાર નીકળ્યા, હું પણ દબાયેલા પગલે પાછળ ચાલવા લાગી. ગલી સુમસામ હતી, ચાંદની રાત હતી, પરંતુ વાતાવરણમાં એક વિચિત્ર ડર હતો. પંડિતજી ઝડપથી પગલે ચાલી રહ્યા હતા અને હું તેમનું અંતર જાળવીને તેમની પાછળ જઈ રહી હતી. તેઓ ગલીઓમાં વળતા ગયા અને પછી એવી દિશામાં ચાલવા લાગ્યા જ્યાં સામાન્ય રીતે લોકો રાત્રે જતા નથી, શહેરના જૂના સ્મશાન ઘાટ તરફ. મારા શ્વાસ અનિયમિત થવા લાગ્યા. પંડિતજીએ આ સમયે સ્મશાન ઘાટમાં શું કરવા જઈ રહ્યા હતા? મારું મન પાછા ફરવાનું કહી રહ્યું હતું, પરંતુ હું જાણવા માંગતી હતી કે આ બધું શું થઈ રહ્યું છે. મેં એક મોટી ઝાડી પાછળ આશ્રય લીધો અને છુપાઈને જોવા લાગી. પંડિતજી સીધા એક જૂની તૂટેલી ઝૂંપડી પાસે જઈને ઊભા રહ્યા. ત્યાં પહેલાથી જ 3 માણસો હાજર હતા અને તેઓ ઘૂસપૂસ વાતો કરી રહ્યા હતા. આ કોણ લોકો હતા? પંડિતજીએ તેમના ખિસ્સામાંથી કંઈક કાઢીને તેમના હાથમાં આપ્યું. હું સાંભળવાનો પૂરો પ્રયાસ કરી રહી હતી, પરંતુ શબ્દો સ્પષ્ટ નહોતા. પરંતુ પછી મેં એક વાક્ય સાંભળ્યું જેણે મારા શરીરમાં કંપાળી છૂટી ગઈ. આ કામ પૂરું થતાં જ આપણે આગલા નામની તૈયારી કરવાની છે. આગલું નામ? શું આ લોકો કોઈને ખતમ કરવાનું કાવતરું કરી રહ્યા હતા? મેં મારા મોં પર સખત રીતે હાથ મૂકી દીધો, જેથી મારો શ્વાસનો અવાજ બહાર ન જાય. મારા શરીરમાં ડરની એક લહેર દોડી ગઈ હતી. હું ત્યાંથી ફરવાની જ હતી કે અચાનક પંડિતજીની નજર સીધી મારા છુપાવાના સ્થળ પર પડી. મારા દિલના ધબકારા તેજ થઈ ગયા. હું ત્યાં જ એક ક્ષણ માટે થીજી ગઈ, પરંતુ પંડિતજીએ થોડીક ક્ષણો પછી તેમની નજર હટાવી લીધી અને ફરીથી તેમના સાથીઓ તરફ ધ્યાન આપ્યું. આ મારી તક હતી કે હું ધીમેથી પાછળ હટી દિવાલ સાથે લાગીને અંધારામાં ખોવાઈ જવાનો પ્રયાસ કર્યો અને પછી જેટલી ઝડપથી શક્ય હતું તેટલી ઝડપથી ઘર તરફ દોડી પડી. હું ઘરે પાછી આવીને દરવાજો ધીમેથી બંધ કરીને મારા રૂમમાં આવી ગઈ. મારા શ્વાસ ફૂલી ગયા હતા, દિલ ધડકી રહ્યું હતું અને હાથ ધ્રુજી રહ્યા હતા. આ બધું શું હતું? પંડિતજી કઈ બાબતમાં સામેલ હતા? મેં જે સ્મશાન ઘાટમાં સાંભળ્યું તે કોઈ ઘૃણાસ્પદ ગુનોનો સંકેત હતો. હવે હું વધુ મૌન રહી શકતી નહોતી. મારે આ રહસ્ય ખોલવું હતું, પરંતુ હું જાણતી હતી કે જો મેં જરા પણ ખોટું પગલું ભર્યું તો આ ઘરમાં મારું જીવ જોખમમાં પડી શકે છે. રાતભર હું સૂઈ શકી નહીં. સ્મશાન ઘાટમાં જે જોયું અને સાંભળ્યું તે એક ક્ષણ માટે પણ મારા મનમાંથી નીકળી રહ્યું ન હતું. મેં પંડિતજીને હંમેશા એક શાંત, ગંભીર અને ધાર્મિક વ્યક્તિ તરીકે જોયા હતા, પરંતુ જે મેં મારી આંખોથી જોયું હતું તે કોઈ પણ રીતે એક સારા અને શરીફ માણસની પ્રવૃત્તિઓ લાગી રહી નહોતી. આ કામ પૂરું થતાં જ આપણે આગલા નામની તૈયારી કરવાની છે. આ શબ્દો મારા મનમાં વારંવાર ગૂંજી રહ્યા હતા. સવારના સમયે દરવાજાનો ખડબડાટ સંભળાયો. મારા રૂમમાં સંતાઈને બેસી ગઈ અને શ્વાસ રોકીને તેમના પગલાંનો અવાજ સાંભળવા લાગી. તેઓ ધીમેથી અંદર દાખલ થયા અને સીધા તેમના રૂમમાં ચાલ્યા ગયા. મેં દબાયેલા પગલે જઈને દરવાજાની તિરાડથી ડોકિયું કર્યું. પંડિતજીએ તેમના ખિસ્સામાંથી કેટલાક કાગળો કાઢ્યા અને કબાટમાં મૂકી દીધા. પછી તેઓ નહાવા ચાલ્યા ગયા. આ જ તક હતી. મારા દિલના ધબકારા તેજ થઈ રહ્યા હતા, પરંતુ મેં મારી હિંમત એકઠી કરી અને ધીમેથી તેમના રૂમમાં દાખલ થઈ ગઈ. રૂમ સાદો હતો. એક તરફ લાકડાનું કબાટ ઊભું હતું, જેમાં પંડિતજીના પુસ્તકો અને અન્ય સામાન રાખવામાં આવ્યો હતો. મેં ઝડપથી કબાટ ખોલ્યો. પંડિતજીએ રાખેલા કાગળો એક ફાઇલમાં બંધ હતા. મેં ધ્રુજતા હાથે ફાઇલ ખોલી અને પહેલું પાનું જોયું. આ વિવિધ નામોની યાદી હતી. દરેક નામ સાથે એક તારીખ લખેલી હતી
અને કેટલાક નામોની આગળ નિશાનો લાગેલા હતા, જાણે તે પૂરા થઈ ગયા હોય. મેં કેટલાક નામોને ધ્યાનથી વાંચ્યા અને પછી મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. આ એ જ નામો હતા જે છેલ્લા કેટલાક મહિનાઓમાં ગુમ થઈ ગયા હતા. મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. હું ઝડપથી ફાઇલ બંધ કરીને પાછી રાખવા લાગી, પરંતુ ત્યારે જ પાછળથી એક કડક અવાજ આવ્યો, તું અહીં શું કરી રહી છે? મારું શરીર ધ્રુજી ગયું. પંડિતજીની પત્ની દરવાજા પર ઊભી હતી. તેમની આંખોમાં ગુસ્સો અને ડર સ્પષ્ટ દેખાતો હતો. શું તમને મનાઈ નહોતી કરી કે વધારે જિજ્ઞાસા ન બતાવીશ? તેમનો સ્વર ઠંડો હતો. મેં ગભરાતા કહ્યું, હું બસ સફાઈ કરી રહી હતી. તેમણે મારી આંખોમાં જોયું અને ધીમેથી બોલ્યા, ફાલ્ગુની, જો તને તારો જીવ વહાલો હોય તો આ વસ્તુઓથી દૂર રહેજે. અહીં જે કંઈક થઈ રહ્યું છે તે તારી સમજની બહાર છે. મારું દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું. પરંતુ આ લોકો કોણ છે? મેં હિંમત કરીને પૂછ્યું. તેમણે ઊંડો શ્વાસ લીધો, જાણે કંઈક કહેવા માંગતા હોય, પરંતુ પછી માથું હલાવી દીધું. બસ એટલું જાણી લે કે વધારે જાણવું તારા માટે ખતરનાક હશે. પંડિતજી જે કંઈક કરે છે તે માત્ર ભગવાનની રઝા માટે કરે છે. આ કહીને તે પાછા ફરી ગયા, પરંતુ હું જાણતી હતી કે તેઓ પણ કંઈક છુપાવી રહ્યા હતા. હું ખતરામાં હતી. એ વાત હવે સ્પષ્ટ થઈ ગઈ હતી કે હું એક એવા ખેલનો ભાગ બની ગઈ હતી જે મારી સમજની બહાર હતો. આગળ આ બંધ રૂમ, પૂજાની ચટાઈ નીચે છુપાયેલી વસ્તુઓ, શમશાન ઘાટની મુલાકાતો અને હવે આ કાગળો, બધું જ કોઈને કોઈ રીતે એકબીજા સાથે જોડાયેલું હતું. અને સૌથી ભયાનક વાત એ હતી કે હું તેમના રહસ્યોની ખૂબ નજીક પહોંચી ગઈ હતી અને કદાચ તે મારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે. હવે મારા માટે પાછા હટવું શક્ય નહોતું. પંડિતજીના રૂમમાં જે કાગળો જોયા હતા તે કોઈ સામાન્ય યાદીનો ભાગ નહોતો. આ એ જ નામો હતા જે તાજેતરના મહિનાઓમાં ગુમ થઈ ગયા હતા. અને સૌથી ભયાનક વાત એ હતી કે આ નામો સાથે ચોક્કસ તારીખો નોંધેલી હતી. કેટલીક તારીખો વીતી ગઈ હતી જ્યારે કેટલીક આવનારા દિવસોની હતી. હું આ નામો આગળ નિશાન લગાવવાનો અર્થ એ હતો કે આ લોકો મરી ગયા હતા. જો ખરેખર એવું હતું તો મારું મગજ શૂન્ય થઈ ગયું હતું. પંડિતજીની પત્નીએ મને ચેતવણી આપી હતી. તેમની આંખોમાં એક વિચિત્ર ડર અને કડકાઈ હતી, જાણે તેઓ મને વધુ સવાલો કરવાની રોકવામાં માંગતા હોય. ફાલ્ગુની, વધારે સવાલો ન કર. તે જે કંઈક જોયું છે તેને ભૂલી જા. એ તારા માટે સારું રહેશે. પરંતુ આ નામો અને તે લોકો જે ગુમ થઈ રહ્યા છે? મેં હિંમત કરીને પૂછ્યું. તેમણે મારી તરફ જોયું. તેમની નજર ઠંડી અને કડક હતી. ફાલ્ગુની, તું નથી જાણતી કે તું કયા કાદવમાં પગ મૂકવા જઈ રહી છે. કેટલાક રહસ્યો એવા હોય છે જેને જાણવાનો અર્થ મૃત્યુ થાય છે. તેના શબ્દોએ મારા દિલમાં ડરની એક ભયાનક લહેર દોડાવી. પરંતુ પંડિતજી દર રાત્રે ક્યાં જાય છે અને તે રૂમ બંધ, તેમાં આખરે શું છે? આ સાંભળીને તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. તેઓ થોડી વાર શાંત રહ્યા, પછી જાણે કંઈક વિચારી રહ્યા હોય, અને પછી તેમણે ધીમેથી કહ્યું, જો તને તારો જીવ વહાલો હોય તો તે રૂમની નજીક પણ ન જતી. મેં નક્કી કરી લીધું હતું કે હવે કોઈ પણ કિંમતે હું આ બંધ રૂમની અંદર ડોક્યુ કરીને જ રહીશ. તે દરવાજો હંમેશા બંધ રહેતો હતો, પરંતુ તે રાત્રે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે હું ચૂપચાપ રૂમની નજીક પહોંચી. મારું દિલ ઝડપથી ધડકી રહ્યું હતું. મેં દરવાજાના હેન્ડલને ધીમેથી ફેરવવાનો પ્રયાસ કર્યો. બંધ. મેં નિરાશાથી પાછા હટવાનું વિચાર્યું, પરંતુ પછી મારી નજર નીચે પડી. દરવાજાની તિરાડમાંથી થોડો પ્રકાશ ઝળહળી રહ્યો હતો. દરવાજાની પાછળ કોઈ હતું. મેં મારો કાન દરવાજા પર મૂક્યો. અંદર કોઈ ધીમા અવાજે બોલી રહ્યું હતું, મને અહીંથી જવા દો, ભગવાન માટે મને જવા દો. મારો શ્વાસ રૂંધાઈ ગયો. આ કોનો અવાજ હતો? અંદર કોઈ કેદ હતું? આ વિચાર જ મારા શરીરમાં કંપારી પેદા કરવા માટે પૂરતો હતો. મેં દરવાજા નીચેથી ડોક્યુ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અંધારું વધારે હતું. અચાનક અંદર કોઈએ પગલાંનો અવાજ કર્યો અને મને લાગ્યું કે કોઈ દરવાજા તરફ આવી રહ્યું છે. હું ઝડપથી પાછળ હટીને મારા રૂમ તરફ દોડી ગઈ. બીજા દિવસે પંડિતજી અસાધારણ રીતે ગંભીર લાગી રહ્યા હતા. તેમની નજર વારંવાર મારા પર પડી રહી હતી. કદાચ તેમને ખબર હતી કે હું રાત્રે બંધ રૂમ પાસે ગઈ હતી. મને લાગ્યું કે તેઓ મને કંઈક કહેવાના હતા, પરંતુ પછી તેઓ શાંતિથી ચાલ્યા ગયા. પરંતુ એક વાત હવે સ્પષ્ટ થઈ ગઈ હતી. આ ઘરમાં કંઈક એવું થઈ રહ્યું હતું જે છુપાવવામાં આવી રહ્યું હતું, અને સૌથી મોટું સત્ય આ બંધ રૂમમાં દટાયેલું હતું. મારા માટે હવે ખતરો ખૂબ વધી ગયો હતો.
હું જેટલી સત્યની નજીક પહોંચી રહી હતી તેટલો જ મારા માટે ખતરો વધી રહ્યો હતો. આ બંધ રૂમમાં કેદ વ્યક્તિ એ જ હતી જેને ખતમ કરવાની તૈયારી કરવામાં આવી રહી હતી. મેં એક નિર્ણય લઈ લીધો હતો. હું આ રૂમની અંદર જઈને સત્ય જાણીને જ રહીશ, પછી ભલે મારે ગમે તે કિંમત ચૂકવવી પડે. ડર અને જિજ્ઞાસા મારા મગજમાં એક સાથે ભળી ગયા હતા. મેં પંડિતજીના રૂમમાં રહેલી ફાઇલમાં એ નામો જોયા હતા જે છેલ્લા કેટલાક મહિનાઓમાં ગુમ થઈ ગયા હતા. મેં રાત્રિના અંધકારમાં સ્મશાન ઘાટમાં તેમની રહસ્યમય મુલાકાત જોઈ હતી. મેં સાંભળ્યું હતું કે બંધ રૂમની અંદર કોઈ છે જે ત્યાંથી બહાર નીકળવા માંગે છે. બીજી રાત્રે મેં અનુભવ્યું કે પંડિતજી વધુ સાવચેત થઈ ગયા હતા. તેમની નજરમાં કડકાઈ હતી. તેઓ મારા પર પહેલા કરતાં વધુ ઊંડી નજર રાખી રહ્યા હતા, જાણે તેમને મારા પર શંકા ગઈ હોય. મેં મારી હિલચાલને સામાન્ય રાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ હું જાણતી હતી કે જો મેં કોઈ ખોટું પગલું ભર્યું તો મારા જીવનને જોખમ થઈ શકે છે. પંડિતજીની પહેલી પત્નીનું વર્તન પણ બદલાયેલું લાગી રહ્યું હતું. તેઓ વધુ શાંત થઈ ગયા હતા અને મને અવગણવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જ્યારે પણ હું તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરતી, તેઓ ટૂંકો જવાબ આપીને વાત પૂરી કરી દેતા. પરંતુ મેં તેમની આંખોમાં કંઈક બીજું પણ જોયું, એક છુપાયેલો ડર. તેઓ પણ કંઈક જાણતા હતા, પરંતુ કહેવાથી ખચકાતા હતા. તે રાત્રે જ્યારે પંડિતજી ઘરની બહાર ગયા ત્યારે મેં તક ઝડપી લીધી અને બંધ રૂમના દરવાજા પાસે પહોંચી. મેં હેન્ડલને ધીમેથી દબાવ્યું. દરવાજો હંમેશાની જેમ બંધ હતો, પરંતુ આજે હું ખાલી હાથે પાછા જવા માટે તૈયાર નહોતી. મેં રૂમની ચારે બાજુ નજર દોડાવી કે કદાચ કોઈ બીજો રસ્તો મળી જાય. અચાનક મારી નજર દિવાલના એક ભાગ પર પડી જે બાકીની દિવાલો કરતાં થોડો અલગ હતો. આ જગ્યા થોડી અંદર ઘસી ગયેલી હતી, જાણે કોઈ ગુપ્ત દરવાજો હોય. મારું દિલ જોરથી ધબકવા લાગ્યું. દરવાજો ખોલવાનો પ્રયાસમાં મેં ધીમેથી તે દિવાલને દબાવી અને આશ્ચર્યજનક રીતે તે થોડી હલી. આ એક ગુપ્ત દરવાજો હતો. મેં થોડું વધુ જોર લગાવ્યું અને અચાનક તે દિવાલ ધીમેથી પાછળ સરકવા લાગી. મારી સામે એક નાનો રસ્તો ખુલી ગયો જે બંધ રૂમની અંદર જતો હતો. મારો શ્વાસ રૂંધાવા લાગ્યો. મારા પગ ધ્રુજી રહ્યા હતા, પરંતુ મેં મારા ડર પર કાબુ મેળવ્યો અને ધીમેથી તે રસ્તામાં દાખલ થઈ. જેવી હું અંદર દાખલ થઈ કે એક તીવ્ર દુર્ગંધે મારું સ્વાગત કર્યું. રૂમ અંધકારમય હતો. માત્ર એક નાના બલ્બનો ઝાંખો પ્રકાશ અંદર ફેલાયેલો હતો અને ત્યારે મેં તે દૃશ્ય જોયું જે મારી આત્માને હચમચાવી દેવા માટે પૂરતું હતું. રૂમના એક ખૂણામાં એક સ્ત્રી બેઠી હતી, સાંકળોમાં જકડાયેલી. તે ખૂબ જ નબળી લાગી રહી હતી. તેના કપડાં ફાટેલા હતા અને તેનો ચહેરો ડર અને લાચારીનો પુરાવો આપી રહ્યો હતો. જેવી મારી નજર તેની આંખો સાથે મળી, તેણે ધ્રુજતા કહ્યું, "મદદ કરો, કૃપા કરીને મને અહીંથી બહાર કાઢો." મારી કરોડરજ્જુમાં કંપારી છૂટી ગઈ. અચાનક બહાર દરવાજાનો ખકડાટ સંભળાયો. કદાચ અંદર કોઈ આવી રહ્યું હતું. મારું દિલ જોરથી ધબકવા લાગ્યું. જો કોઈએ મને અહીં જોઈ લીધી તો શું થશે? રૂમની અંદર સાંકળોમાં કેદ સ્ત્રીએ પણ ડરેલી નજરે મારી તરફ જોયું, જાણે તે મને જલ્દી નીકળી જવાનો ઈશારો કરી રહી હોય. બહાર પગલાંનો અવાજ સાંભળવા લાગ્યો હતો. પંડિતજી મારી નજીક આવી રહ્યા હતા. મારે હમણાં જ નીકળવું હતું. તરત જ મેં ઝડપથી ગુપ્ત દરવાજા તરફ દોટ મૂકી અને જેમ તેમ કરીને તેને બંધ કરી દીધો. મેં રાહતનો શ્વાસ લીધો અને ધીમેથી મારા રૂમમાં પહોંચી ગઈ, પરંતુ મારું દિલ હજી પણ ખૂબ જોરથી ધબકી રહ્યું હતું. પંડિતજીના ઘરમાં વિતાવેલા દિવસોમાં મેં તેમના વિશે જેટલું જાણ્યું તેટલું જ મારા મનમાં ડર અને અનિશ્ચિતતા વધી ગઈ. આ લગ્ન, આ ઘર, આ પંડિતજીની રાત્રિની ગેરહાજરી અને સૌથી ઉપર તે પૂજાની ચટાઈ જેની નીચે મેં કંઈક એવું જોયું હતું જેણે મારી આત્માને હચમચાવી દીધી હતી. પરંતુ હું જાણી ગઈ હતી કે કંઈક તો ખોટું છે. આ ઘર માત્ર એક સામાન્ય ઘર નહોતું. અહીં દરેક ખૂણામાં એક રહસ્ય છુપાયેલું હતું અને હું જાણતી હતી કે જ્યાં સુધી હું આ રહસ્યો નહીં ખોલું, હું ક્યારેય શાંતિથી જીવી શકીશ નહીં. મેં ફરી એકવાર પંડિતજીની પહેલી પત્નીના વર્તન પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. તેઓ હંમેશા ચૂપચાપ તેમના કામોમાં વ્યસ્ત રહેતા હતા. જ્યારે મેં તેમને પંડિતજીની ગેરહાજરી વિશે પૂછ્યું ત્યારે તેમણે માત્ર એટલું જ કહ્યું, "આ વાતો તારી સમજણની બહાર છે ફાલ્ગુની. સારું રહેશે કે વધારે સવાલો ન કર." તેમની આંખોમાં ડર હતો, જાણે તેઓ કંઈક જાણતા હોય પરંતુ બોલી શકતા ન હોય.
પરંતુ તમે આ ઘરમાં કેટલા વર્ષોથી રહો છો? તમને તો બધું ખબર હશે ને? મેં દબાયેલા શબ્દોમાં પૂછ્યું. તેમણે ઊંડો શ્વાસ લીધો, પરંતુ કંઈક બોલવાને બદલે શાંતિથી કામમાં વ્યસ્ત થઈ ગયા. પરંતુ તેમના શાંત રહેવાથી મારી જિજ્ઞાસા વધી ગઈ હતી. મારા મનમાં સૌથી મોટો સવાલ તે બંધ રૂમનો હતો, જે હંમેશા બંધ રહેતો હતો. હું ઘણી વખત તેની નજીક જઈ ચૂકી હતી, પરંતુ ક્યારેય અંદર જવાની હિંમત નહોતી થઈ. પરંતુ તે રાત્રે જ્યારે પંડિતજી ઘરે નહોતા અને તેમની પત્ની તેમના રૂમમાં જઈ ચૂક્યા હતા, ત્યારે મેં નક્કી કરી લીધું કે હું આ રૂમ વિશે વધુ જાણવાનો પ્રયાસ કરીશ. હું દબાયેલા પગલે ચાલતી તે દરવાજા સુધી પહોંચી, પરંતુ અચાનક મારી નજર દરવાજા નીચેની તિરાડ પર પડી, જ્યાંથી ઝાંખો પ્રકાશ બહાર આવી રહ્યો હતો. જો આ રૂમ હંમેશા બંધ રહેતો હતો, તો અંદર પ્રકાશ ક્યાંથી આવ્યો? મારા દિલના ધબકારા તેજ થઈ ગયા. મેં દરવાજા પર કાન મૂકીને અંદર થતો કોઈ પણ અવાજ સાંભળવાનો પ્રયાસ કર્યો, અને પછી મને સંભળાયું એક ઘૂસપૂસ અવાજ. શું કોઈ અંદર છે? હું પાછળ હટવાની જ હતી કે મારી નજર દરવાજા નજીકની એક દિવાલ પર પડી. તે દિવાલ બાકીની દિવાલો કરતાં અલગ લાગી રહી હતી, જાણે કંઈક છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય. મેં હિંમત કરીને ધીમેથી તેના પર હાથ ફેરવ્યો, અને અચાનક દિવાલ થોડી હલી. મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. મારો શ્વાસ અનિયમિત થઈ ગયો હતો, પરંતુ મેં મારા ડર પર કાબુ મેળવ્યો અને ધીમે ધીમે તે દિવાલને વધુ પાછળ ધકેલી. જેવી તે થોડી વધુ ખુલી, એક નાનો રસ્તો દેખાયો, જે સીધો બંધ રૂમની અંદર જતો હતો. આ શું હતું? મેં ઝડપથી અંદર પગ મૂક્યો, અને જેવી મારી નજર રૂમના અંદરના દૃશ્ય પર પડી, મારું દિલ ગળામાં આવી ગયું. આ એક સામાન્ય રૂમ ન હતો. અહીં એક લાકડાનું જૂનું કબાટ હતું, એક જૂની પૂજાની ચટાઈ, અને દિવાલો પર ઘણા બધા કબાટો હતા, જાણે કોઈ વસ્તુ છુપાવવા માટે ઉપયોગમાં લેવાયા હોય. અને પછી મારી નજર બીજા દરવાજા પર પડી. આ બીજો બંધ દરવાજો હતો, જે કદાચ આ રૂમની અંદર કોઈ બીજી જગ્યાએ જતો હતો. આ રૂમ બે ભાગમાં વહેંચાયેલો હતો. મેં ઝડપથી આમ તેમ નજર દોડાવી, પરંતુ રૂમ ખાલી હતો. શું હું આ બંધ દરવાજો ખોલું? મેં એક ક્ષણ માટે વિચાર્યું. નહીં, મારે હજી વધુ માહિતીની જરૂર છે. મેં ઝડપથી પાછા હટવાનો પ્રયાસ કર્યો, પરંતુ જેવી હું ફરી, કોઈના પગલાંનો અવાજ સાંભળ્યો. પંડિતજી પાછા આવી ગયા હતા. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. મેં ગભરાઈને ગુપ્ત રસ્તા તરફ જોયું અને ધીમેથી દિવાલને ધક્કો મારીને બંધ કરી દીધી. હવે હું બંધ રૂમની અંદર હતી, પરંતુ જો પંડિતજીને જરા પણ શંકા ગઈ કે હું અહીં છું, તો મારું પરિણામ કંઈ પણ થઈ શકે છે. તેમના પગલાંનો અવાજ દરવાજાના પાસેથી આવીને અટકી ગયા. અહીં કોણ છે? તેમનો કડક અવાજ સાંભળીને મારો શ્વાસ રૂંધાઈ ગયો. દરનો નવો દરવાજો ખોલવાનો હતો. મારી પાસે સમય ઓછો હતો. મેં દિવાલ સાથે લાગીને વિચાર્યું, શું હું હવે વધુ રોકાઈશ કે અહીંથી ભાગવાનો પ્રયાસ કરીશ? પરંતુ હું એ પણ જાણતી હતી કે જો હું આજે રોકાઈ ગઈ, તો કદાચ ક્યારેય સત્ય જાણી નહીં શકું. અને સૌથી મોટો સવાલ હજી પણ બાકી હતો. પૂજાની ચટાઈ નીચે મેં જે જોયું હતું, તેનો આ બધા સાથે શું સંબંધ હતો? મારા શરીરમાં ડરની એક લહેર દોડી ગઈ. જ્યારે પંડિતજીના પગલાંનો અવાજ બંધ રૂમના દરવાજા પાસે આવીને અટકી ગયો. અહીં કોણ છે? તેમના કડક અવાજે મારા દિલમાં ધબકારા વધુ તેજ કરી દીધા. હું બંધ રૂમમાં હતી, એક એવી જગ્યા જ્યાં મારે બિલકુલ ન હોવું જોઈએ, અને જો તેઓ મને અહીં જોઈ લેતા, તો કદાચ હું જીવિત ન બચત. મેં ઝડપથી આજુબાજુ જોયું. કોઈ છુપાવીની જગ્યા, કોઈ બીજો રસ્તો. દિવાલની એક તરફ તે જ જૂનું કબાટ હતું, જે ધૂળથી ભરાયેલું હતું. મેં ઝડપથી તેની પાછળ આશ્ચર્ય લીધો અને શ્વાસ રોકીને બેસી ગઈ. પંડિતજીએ દરવાજોનું હેન્ડલ ફેરવ્યું, પરંતુ દરવાજો બંધ હતો. પંડિતજીનો ઘૂસપૂસ અવાજ, બીજું કોઈ છે? શું તે કંઈક સાંભળ્યું? મારું દિલ ગળામાં આવી ગયું. તેઓ કોની સાથે વાત કરી રહ્યા હતા? મારા શરીર પર ડર વધુ વળી ગયો, પરંતુ મારી જિજ્ઞાસા પણ વધી રહી હતી. મેં ધીમેથી દિવાલ તરફ હાથ લંબાવ્યો, અને જેવો મારો હાથ પાછળના દરવાજા પર પડ્યો, મારું મગજ શૂન્ય થઈ ગયું. આ દરવાજો થોડો ખુલ્લો હતો. આ એ જ દરવાજો હતો જેને મેં પહેલા જોયો હતો, જે બંધ રૂમની અંદર કોઈ બીજી જગ્યાએ જતો હતો. થોડી ક્ષણો પછી પંડિતજીનો અવાજ સંભળાયો, જાણે તેઓ પાછા હટી રહ્યા હોય. અહીં કંઈક નથી, પરંતુ આપણે વધુ સાવચેત રહેવું પડશે. તેમના પગલાંનો અવાજ ધીમે ધીમે દૂર થવા લાગ્યો. હું બચી ગઈ હતી, હાલ પૂરતું, પરંતુ એ સ્પષ્ટ હતું કે તેમને કોઈક વસ્તુની શંકા થઈ ગઈ હતી,
જ્યારે તેમની હાજરી ન લાગી ત્યારે મેં ઝડપથી કબાટનો દરવાજો ખોલ્યો અને અંદર ડોકિયું કરીને જોયું. અહીં કાગળો અને કેટલીક જૂની વસ્તુઓ મૂકેલી હતી, પરંતુ એક વસ્તુએ મારો શ્વાસ રોકી દીધો. એ જ ફાઇલ જેમાં તે રહસ્યમય નામો નોંધાયેલા હતા. મેં ઝડપથી ફાઇલ કાઢી અને આગળના પાના પર નજર નાખી. મારા દિલના ધબકારા થંભી ગયા. તેમાં એક નવી તારીખ નોંધાયેલી હતી, કાલની તારીખ, અને તેની આગળ લખ્યું હતું, અંતિમ તબક્કો. આ અંતિમ તબક્કો શું હતો? આ ફાઇલ તે બંધ દરવાજો, પંડિતની રાત્રિની ગેરહાજરી, પૂજાની ચટાઈ નીચે કંઈક છુપાવેલું હોવું, આ બધું એકબીજા સાથે જોડાયેલું હતું. પરંતુ અસલ સત્ય શું હતું? મારું આંગળીઓ ધ્રુજી રહી હતી, પરંતુ મેં દરવાજાને ધીમેથી ધક્કો માર્યો. તે ખુલવા લાગ્યો. મને ઠંડા પવનનો ઝોકો અનુભવાયો, જાણે હું કોઈ બીજી જ દુનિયામાં દાખલ થવાની હતી. પંડિતજીનું દરવાજા પર આવવું મારી સૌથી મોટી બદનસીબી હતી. મારા હાથમાં એ ફાઇલ હતી જેમાં ગુમ થયેલા લોકોના નામ નોંધાયેલા હતા, અને સામે જમીન પર તે જ ચટાઈ નીચે ખાડો અને લોહીના ડાઘ પડેલા હતા. મારા મનમાં એક જ વિચાર હતો, પંડિતજી ખૂની છે તો તે બધું જાણી લીધું ફાલ્ગુની. તેમના ગહન અને કડક અવાજે મારા શ્વાસ રોકી દીધા. આ બધું શું છે? તમે આ લોકો સાથે શું કરી રહ્યા છો? મેં ધ્રુજતા અવાજે પૂછ્યું. તેમણે ધીમે ધીમે મારી નજીક આવવાનો શરૂ કર્યો. તેમના ચહેરા પર ન ગુસ્સો હતો, ન નરમાઈ, બસ એક વિચિત્ર ગંભીરતા હતી, જાણે તેઓ કંઈક વિચારી રહ્યા હોય. તું ખોટી વસ્તુઓ પર ધ્યાન આપી રહી છે ફાલ્ગુની. તું જે જોઈ રહી છે તે જ સત્ય નથી હોતું. પરંતુ આ નામો, આ ગુમ થયેલા લોકો, અને આ લોહી, અને તે સ્ત્રી ક્યાં ગઈ જેને સાંકળોથી બાંધી રાખવામાં આવી હતી? મેં રૂમ તરફ ઇશારો કર્યો. પંડિતજી થોડી ક્ષણો માટે શાંત રહ્યા, પછી ઊંડો શ્વાસ લઈને બોલ્યા, તને આજે બધું જ ખબર પડી જશે, પરંતુ શરત એ છે કે તું મારા પર વિશ્વાસ કરીશ અને મારી સાથે ચાલીશ. ક્યાં? મેં શંકાસ્પદ નજરે પૂછ્યું. આ બંધ દરવાજા પાછળ. મારા પગ પાછળ હટી ગયા. હું તમારા પર કેવી રીતે વિશ્વાસ કરી શકું? જો મારે તને નુકસાન પહોંચાડવું હોત તો હું અત્યાર સુધીમાં પહોંચાડી ચૂક્યો હોત, પરંતુ સત્ય તારે જાતે જોવાનું રહેશે. મારી પાસે બે રસ્તા હતા. હું ભાગવાનો પ્રયાસ કરતી, પરંતુ પંડિતજી મને રોકી શકતા હતા. હું તેમની સાથે જતી અને જાતે જોતી કે આખરે તેઓ શું છુપાવી રહ્યા હતા. મારા મનમાં હજી પણ એ જ હતું કે તેઓ કોઈ ખતરનાક અવતારામાં સામેલ છે, પરંતુ જો હું સત્ય ના જાણતી તો હું હંમેશા શંકામાં રહેતી. મેં હિંમત કરીને માથું હલાવ્યું. ઠીક છે, હું ચાલું છું. પંડિતજીએ સંમતિમાં માથું હલાવ્યું અને આગળ વધ્યા. તેમણે ધીમેથી બંધ દરવાજો ખોલ્યો. જેવો દરવાજો ખુલ્યો, મેં મારી જાતને એક અંધકારમય ટનલમાં જોઈ. આ એક જૂના ભોયરા જેવી જગ્યા હતી, પરંતુ અહીં દુર્ગંધ કે ગંદકી નહોતી. અહીં દરેક વસ્તુ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હતી. દિવાલો પર ઘણા ચાર્ટ અને નકશા લગાવેલા હતા, અને એક તરફ લાકડાની પેટીઓ મૂકેલી હતી. આ કોઈ સામાન્ય જગ્યા નહોતી. મેં પાછળ ફરીને પંડિતજી તરફ જોયું. આ કઈ જગ્યા છે? તેમણે ધીમેથી કહ્યું. આ એ જગ્યા છે જ્યાં સત્ય છુપાયેલું છે. મેં ચારે બાજુ ધ્યાનથી જોયું, અને પછી એક એવું દૃશ્ય જોયું જે મારા માટે આશ્ચર્યજનક હતું. સામે કેટલીક સ્ત્રીઓ અને બાળકો બેઠા હતા. તેઓ બધા જીવિત હતા. મારા મનમાં તો એ હતું કે પંડિતજી લોકોને ખતમ કરી રહ્યા હતા, પરંતુ અહીં તો મામલો ઉલટો હતો. આ બધા લોકો ડરેલી હાલતમાં હતા, પરંતુ તેમના ચહેરા પર એક વિચિત્ર સંતોષ પણ હતો, જાણે તેઓ કોઈ ભયાનક સત્યથી બચીને અહીં આવ્યા હોય. આ કોણ હતા? શું આ એ જ લોકો હતા જેમને ગુમ જાહેર કરવામાં આવ્યા હતા? પંડિતજીએ મારા હાવભાવ જોઈને ઊંડો શ્વાસ લીધો. ફાલ્ગુની, તે જે જોયું અને સમજ્યું તે સત્યનો માત્ર એક જ પક્ષ હતો. તો અસલ સત્ય શું છે? મેં બેચેનીથી પૂછ્યું. આ બધા લોકો એ છે જેમને તેમના પોતાના ઘરવાળા મારી નાખવા માંગતા હતા. આ પીડિતો છે જે સમાજના અત્યાચારથી ભાગીને અહીં આશ્રય લેવા આવ્યા છે. શું? હું આશ્ચર્યથી ઉછળી પડી. પંડિતજીએ એક દિવાલ તરફ ઇશારો કર્યો જ્યાં એક ચાર્ટ પર વિવિધ નામો નોંધાયેલા હતા. આ એ જ નામો હતા જે મેં ફાઇલમાં જોયા હતા. આ એ છોકરીઓ અને સ્ત્રીઓ છે જેમને સન્માનના નામે ખતમ થવાથી બચાવવામાં આવી છે. અને ચટાઈના નીચેને તે ખાલી ખાડો અને તે લોહી. પંડિતજીએ એક ક્ષણ માટે થોભ્યા, પછી બોલ્યા, દર મહિને જ્યારે અમે કોઈને બચાવવામાં સફળ થઈએ છીએ ત્યારે અમે પૂજાની ચટાઈ નીચેથી તે ઓળખ દસ્તાવેજો કાઢી નાખીએ છીએ જે સાબિત કરે છે કે તે વ્યક્તિ હવે
જીવિત નથી રહ્યો, જેથી તે સમાજની નજરથી ગાયબ થઈ શકે. મારી દુનિયા ઊંધી થઈ ગઈ હતી. હું જમીન પર બેસી ગઈ. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મેં પંડિતજીને ખોટા સમજ્યા હતા. તેઓ ખૂની નહીં, પરંતુ એક મસીહા હતા, જે એ લોકોને નવું જીવન આપી રહ્યા હતા, જેમને દુનિયા એ ખતમ કરી દેવાના હતા. પંડિતજીએ ધીમેથી કહ્યું, આ કામ ખતરનાક છે ફાલ્ગુની. જો દુનિયાને ખબર પડી જાય કે હું આ બધું કરી રહ્યો છું, તો માત્ર હું જ નહીં, પરંતુ આ બધા લોકો પણ માર્યા જશે. તો તમે મને સત્ય કેમ જણાવ્યું? મેં અવિશ્વાસથી પૂછ્યું. કારણ કે હવે તું હકીકત જાણી ચૂકી છે, અને હું ઈચ્છું છું કે તું નિર્ણય કરે. શું તું આ મિશનનો ભાગ બનીશ, કે આ રહસ્ય દુનિયાને જણાવીને આ બધાના જીવનને જોખમમાં મૂકીશ? મારી સામે એક નિર્ણય હતો. શું હું શાંત રહીને આ પીડિતોનું રક્ષણ કરું, કે આ રહસ્ય દુનિયાને જણાવીને આ બધાને જોખમમાં મૂકી દઉં? મારા શ્વાસ અનિયમિત હતા, પરંતુ હું જાણતી હતી કે આ વાર્તા મારા હાથમાં છે. હવે મારે નિર્ણય લેવાનો હતો, અને આ નિર્ણય બધું બદલી નાખશે. મારા મનમાં એક તોફાન ચાલી રહ્યું હતું. મેં પંડિતજીને એક ખૂની સમજ્યા હતા. મેં તેમને એક જુલ્મી વ્યક્તિ તરીકે જોયા, જે નિર્દોષ લોકોને ગાયબ કરી રહ્યા હતા. પરંતુ હકીકત બિલકુલ અલગ હતી. આ બધા લોકો, આ સ્ત્રીઓ અને બાળકો, એ ગુમ થયેલા લોકો ન હતા જેમને મારી નાખવામાં આવ્યા હતા, પરંતુ તેઓ હતા જેમને મોતના મુખમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પંડિતજી માત્ર તેમને આશ્રય જ ન હતા આપતા, પરંતુ તેમની નવી ઓળખ બનાવવામાં પણ મદદ કરતા હતા, જેથી તેઓ તેમના જૂના જુલ્મી સંબંધીઓની પહોંચથી દૂર થઈ જાય. ફાલ્ગુની, હવે તું બધું જાણી ચૂકી છે. હવે નિર્ણય તારા હાથમાં છે, પંડિતજીએ કહ્યું. મારી સામે બે રસ્તા હતા. હું શાંત રહું, પંડિતજીના રહસ્યનું રક્ષણ કરું, અને આ નિરાધાર લોકોને બચાવવામાં તેમનો સાથ આપું. હું આ બધું દુનિયા સામે લાવું, પોલીસને જણાવું, અને કાયદાને તેનું કામ કરવા દઉં. પછી ભલે તેના પરિણામે આ બધા લોકો જોખમમાં પડી જાય. હું શું કરું? મેં એ સ્ત્રીઓ તરફ જોયું જે ડરેલી આંખોથી મને જોઈ રહી હતી. જો હું દુનિયાને જણાવી દઉં તો શું થશે? મેં ધીમા સ્વરમાં પૂછ્યું. પંડિતજીએ ઊંડો શ્વાસ લીધો. જો પોલીસને ખબર પડી જાય કે અમે આ સ્ત્રીઓને છુપાવી રહ્યા છીએ, તો તેઓ તેમને પાછી તેમના ઘરે મોકલી દેશે. અને તને ખબર છે કે તેમનું ઘર શું છે? મેં એક સ્ત્રી તરફ જોયું જે રડી રહી હતી. મારા પિતા અને ભાઈ મને મારવા માટે તૈયાર હતા. જો હું પાછી ગઈ તો તેઓ મારી લાશ પણ નહીં છોડશે. મેં મારી મુઠ્ઠીઓ સખત રીતે બંધ કરી દીધી. આ ન્યાય નહોતો. કાયદો આ લોકોને બચાવવાના બદલે તેમને જુલ્મીઓને સોંપી દેતો, જેમનાથી તેઓ ભાગીને આવ્યા હતા. હું કોઈને કંઈક નહીં જણાવું. પંડિતજી મારી આંખોમાં જોયું, અને તેમની નજરમાં એક નરમ સ્મિત ઉપસ્યું. આ સરળ રસ્તો નથી ફાલ્ગુની. જો તું અમારી સાથે કામ કરીશ તો તારો જીવ પણ જોખમમાં હશે. મેં માથું ઊંચક્યું. જો હું શાંત રહીશ તો બીજી કેટલી છોકરીઓ મરવામાં આવશે. હું નથી ઈચ્છતી કે બીજી કોઈ ફાલ્ગુની, રિયા એવું જીવન જીવે જેવું મેં જીવ્યું છે. પંડિતજીએ માથું હલાવ્યું. તો આજથી તું અમારા મિશનનો ભાગ છે. આ વાર્તા અહીં પૂરી નથી થતી. મેં પંડિતજી સાથે એ લોકોને બચાવવાનો સંકલ્પ લીધો, જેમને સમાજ મિટાવી દેવા માંગતો હતો. મેં મારું જીવન એક નવા હેતુ માટે સમર્પિત કરી દીધું. આ દુનિયા હંમેશા સત્ય અને જૂઠ વચ્ચે અટવાયેલી રહેશે, પરંતુ મેં સત્યનો સાથ આપવાનો નિર્ણય લીધો હતો. આ અંત નથી, પરંતુ એક નવી શરૂઆત હતી. આ વાર્તા એક રોમાંચક સફર હતી, જે અંતમાં એક મોટા સામાજિક મુદ્દાની વાસ્તવિકતાને ઉજાગર કરે છે. હંમેશા એ જ સત્ય નથી હોતું જે આપણને દેખાય છે. મૌન એક ગુનો હોઈ શકે છે, પરંતુ ક્યારેય સત્ય છુપાવવું પણ કોઈનું જીવન બચાવી શકે છે. ફાલ્ગુનીએ સત્ય જાણ્યું, અને ત્યારબાદ એક મોટો નિર્ણય લીધો. એ નિર્ણય જે માત્ર તેનું જીવન જ નહીં, પરંતુ બીજા ઘણા જીવન બચાવી શકે છે. તમે હોત તો મિત્રો શું કરત? કોમેન્ટ સેક્શનમાં તમારા જવાબ ચોક્કસ જણાવજો. અને આ વાર્તા તમને કેવી લાગી, લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપણે ફરી મળીશું એક નવી